સલીમભાઈ, ભાવેશભાઈ અને રવિભાઈ વાળા આ ત્રણેય ફરાર થઈ ગયા છે. આ લોકો અમારે ઠગાઈ કરીને ભાગી ગયા છે. નથી અમને કોઈ જીમના માલિકો જવાબ આપતા કે આનું કોઈ નિરાકરણ કાઢતા. દવા પીવાના હારે છે, તો આની એક અમને ન્યાય જોઈએ છે. સરકારને એક જ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ લોકો પર પગલાં લો અને આનું અમને કંઈક રિઝલ્ટ આપો. ઠગાઈ, વિશ્વાસઘાત અને છેતરપિંડી આ સાંભળીને કંઈ નવાઈ નહીં લાગે, પરંતુ છતાં આપણે તેનો વારંવાર ભોગ બનીએ છીએ અને છેલ્લે દવા પીવાનો પણ વારો આવી જાય તેવી સ્થિતિ એ વણસી જાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના એક તાલુકામાં એવું બન્યું કે એક સાથે ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડ અને ખેતરે જવાની જગ્યાએ અચાનક પોલીસ સ્ટેશન પહોંચે છે અને જેનાથી સમગ્ર જિલ્લાની અંદર ખળભળાટ મચવા પામ્યો હતો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. છેતરપિંડી આ શબ્દ સાંભળીને આપણને એમ થાય કે એવું તો ઘણી બધી જગ્યાએ થાય છે અને અધૂરામાં પૂરું હવે તો ડિજિટલ અરેસ્ટ કરીને પણ છેતરપિંડી કરે છે, ક્યાંક સાયબર ફ્રોડ કરીને છેતરપિંડી કરે છે, તો કોઈ જગ્યાએ વિશ્વાસમાં લઈને વિશ્વાસઘાત કરી અને છેતરપિંડી કરે છે. પરંતુ તેમ છતાંય મનુષ્ય સ્વભાવ છે એટલે વિશ્વાસમાં આવી જઈએ છીએ, ભરોસો કરી લઈએ છીએ અને છેલ્લે મોતના મોંમાંથી આપણે પણ પસાર થવું પડે છે, કેમ કે આપણે કોઈના ઉપર ભરોસો કર્યો છે. મોટા ભાગે આવી સ્થિતિએ મધ્યમ વર્ગના લોકોને ભોગવવું પડે છે. ત્યારે અચાનક એક એવી ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાની અંદર બને છે કે જ્યાં એ ખેડૂતોએ ખેતર કે માર્કેટિંગ યાર્ડમાં જવાને બદલે સીધા જ પોલીસ મથકે પહોંચે છે અને પોલીસ અધિકારીઓ પણ એ ચિંતામાં મુકાઈ જાય છે કે જે ખેડૂતોએ ખેતરે જવાનું છે, જે ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડ જતા હોય છે, એ અચાનક આટલી મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને કેમ પહોંચ્યા. અને જ્યારે ખેડૂતોએ એ પોલીસ અધિકારીને એક રકમનો આંકડો સંભળાવ્યો કે અમારી સાથે આ છેતરપિંડી થઈ છે, ત્યારે એ ત્યાં હાજર પોલીસ અધિકારી પણ હચમચી ઉઠ્યા કે આટલી મોટી રકમની છેતરપિંડી. સુરેન્દ્રનગરના કેટલાક ખેડૂતોએ વેપારીને અને દલાલીઓએ સાથે એક જીન માલિકની સાથે એવી છેતરપિંડી જીન માલિકે આચરી કે જેના કારણે વેપારીઓ ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. કેમ કે ખેડૂત અને દલાલોએ બધો માલ લઈ એ જીન માલિકને આપ્યો હતો અને રૂપિયા પણ નહોતા લીધા. જો કે જીનના માલિકોએ વેપારીઓ અને દલાલીઓને અને સાથે જ ખેડૂતોને પોતાના વિશ્વાસમાં લઈ અને કપાસ એ મફતમાં ખરીદી લીધો અને જ્યારે રૂપિયા આપવાની વાત થઈ ત્યારે એવું કહ્યું કે રૂપિયા અમે આપી દઈશું આપને. અને અંતે એ ખેડૂતોને રૂપિયા ન મળતા રૂપિયા 3 કરોડ ને 32 લાખ રૂપિયાની છેતરપિંડીની એક અરજી એ ચુડા પોલીસ મથકે પહોંચી. જ્યારે પોલીસ મથકે અરજી પહોંચી એની પહેલા જીન માલિકોને મળવા માટે આ તમામ ખેડૂતો, દલાલો અને વેપારીઓ એ જીન માલિકને મળવા એ જીન સુધી પણ પહોંચે છે. જ્યારે જીને પહોંચે ત્યારે જોવા મળે છે કે ત્યાં એ તાળા માર્યા હતા. એટલે જ આ તમામ એ નાસીપાસ થયેલા ખેડૂતોએ પોલીસને ફરિયાદ કરવા જાય છે, જ્યાં પોલીસ અધિકારી પણ આ આંકડો સાંભળીને સ્તબ્ધ થઈ જાય છે. શું કે કહી રહ્યા છે સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના એ ખેડૂતો, એ પણ સાંભળો. અમે અત્યારે મારે દલાલીનું કામ છે. અમે ચુડા જીન આબાદ કોટેક્સ કરીને જે છે ત્યાં દરેક વેપારીના માલ, ખેડૂતો વેપારીઓ બધા માલ નાખતા હતા. 4 મહિનાથી બધા વેપાર કરતા હતા, કપાસ નાખતા હતા. શરૂઆતમાં એમને વિશ્વાસ લઈને બધાને ટાઈમસર પેમેન્ટ આપ્યું છે. પછી ધીમે ધીમે ટાઈમ ગયો ને એમ પેમેન્ટમાં એ લોકો લેટ કરવા માંડ્યા. એટલે પછી અમે હિસાબ કરવાનું કીધું કે ભાઈ તમે હિસાબ કરો તો કે તમારા પૈસા તમને ચોક્કસ બધા પૂરા મળી જશે. આ વાતને 27 ફેબ્રુઆરીએ જ્યારે એ લોકોના એકાએક 3 જણના ફોન બંધ થઈ ગયા, એટલે બધા અમે ત્યાં જીનમાં ગયા કે ભાઈ આના ફોન કેમ બંધ છે. ત્યારે ખબર પડી કે આ લોકો બધા 3 જણા સલીમભાઈ, ભાવેશભાઈ અને રવિભાઈ વાળા આ ત્રણેય ફરાર થઈ ગયા છે. એટલે પછી અમે બધાએ ભેગા થઈને પોલીસ સ્ટેશનમાં રૂબરૂ રજૂઆત કરી. અમે 1 મહિનો રાહ જોઈએ છે, છતાં સુધી હજી લોકોનો કોઈનો પત્તો નથી અમને કોઈ જીનના માલિકો જવાબ આપતા કે આનું કોઈ નિરાકરણ કાઢતા. એટલે અમારી સરકાર પાસે એક જ માંગણી છે કે વહેલી તકે, કારણ કે આમાં કરોડો રૂપિયાનો સવાલ છે અને નાના ગરીબ ખેડૂતો પણ પૈસા રોકાયેલા છે. એટલે સરકારને એક જ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ લોકો ઉપર પગલાં લો અને આનું અમને કંઈક રિઝલ્ટ આપો. ચુડા આબાદ જીન જે છે તો ત્યાં આગળ અમે કપાસનું આબાદવાળાનું દલાલી કરતા, બરાબર. પછી અમને પહેલાં ટાઈમસર પૈસા આપી દેતા
ધીમે ધીમે થોડુંક વાર લાગવા માંડી. પછી છેલ્લે વિશ્વાસમાં લઈને 27/2/2025ના રોજ આ લોકોનો અચાનક ફોન બંધ આવતા જીનના માલિક પણ ત્યાં હાજર હતા, બરોબર. પછી સાંજના 4 વાગ્યે આ લોકો અમારે ઠગાઈ કરીને ભાગી ગયા છે. અને આમાં અમારો કરોડો રૂપિયાનું આની અંદર નાના મોટા ખેડૂત બિચારા મજૂર બધાય છે. તો સરકારને અમારે એટલી જ માંગણી કે આમાં અમને પૂરેપૂરો ન્યાય આપે. કારણ કે આની અંદર ખેડૂતો કોઈને નાના મોટા પ્રસંગ, કોઈને વ્યવહારિક, કોઈને દીકરી દીકરા પરણાવવાના આ તે, તો આમાં તો ઘણા પણ એવા હોય છે કે બિચારા દવા પીવાના હારે છે. તો આની એક અમને ન્યાય જોઈએ છે. સુરેન્દ્રનગરના વેપારીઓ, દલાલો અને ખેડૂતો હતા કે જેમણે ચુડા તાલુકા પોલીસ મથકે પહોંચ્યા અને તેમની સાથે 3,32,00,000ની છેતરપિંડી અંગે એક અરજી આપી કે જેમાં ખેડૂતો અને દલાલોની લેવાની બાકી નીકળતી રકમ છે. કેમ કે આ રકમથી ચુડા, સાયલા અને લીંબડી તાલુકાના સાથે જ વઢવાણ તાલુકાના લગભગ 30 થી 32 ગામોના ખેડૂતોનો એક કપાસ હતો કે જે દલાલોને આપ્યો હતો અને ત્યાંથી રૂપિયા મળ્યા નહીં, કેમ કે જીન માલિકે ફરાર થઈ ગયો છે. જો કે આ તમામ ખેડૂતોએ 9 જીન માલિકોની સામે પોતાની ફરિયાદ નોંધાવી છે અને થોડા સમય પહેલા જ આ જ પ્રકારની એક ઘટના એ ચોટીલામાંથી પણ સામે આવી હતી. ત્યારે હવે ખેડૂતોએ પણ પોલીસ અને સરકારની સામે આશા લગાવીને બેઠી છે કે તેમની સાથે બનેલી જે ઘટના છે એ ઘટનામાં તેમને ન્યાય મળે, એ 30 થી 32 ગામના ખેડૂતોને તેમના રૂપિયા મળે, કેમ કે રૂપિયા થકી પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય છે અને એ જ રૂપિયા થકી પોતાના આગામી વર્ષના પાક માટે પણ તેઓ ખેતરની અંદર રૂપિયા રોકતા હોય છે. તમારું શું માનવું છે સુરેન્દ્રનગરની અંદર બનેલી આ ઘટનાને લઈને? શું ખેડૂતો અને દલાલોની સાથે જીન માલિકોને લઈને એવા કોઈ કરારો થવા જોઈએ કે જેથી કરીને આ પ્રકારની ઘટના ફરીવાર ન બને? આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.